નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક માય ચેનલ. આપ સૌનું ફરી વખત તહે દિલથી હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એક ચેપ્ટરની જે શરૂઆત કરેલી હતી, ચેપ્ટર નંબર 5, પ્રિન્સિપલ ઓફ ઇનહેરિટન્સ એન્ડ વેરિએશન. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર એક છેલ્લો પોઈન્ટ એ જોઈ ગયા, અને પોઈન્ટ હતો કે ડ્રોસોફિલા મેલાનોગેસ્ટર પર કરવામાં આવેલો પ્રયોગ. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર એ પણ જોઈ ગયા કે થોમસ હન્ટ મોર્ગન અને તેના સાથીઓ દ્વારા આનુવંશિકતા અને રંગસૂત્રીય જે વાદ છે એની ચકાસણી એ કરવામાં આવી. પણ પ્રીવિયસ લેક્ચરની અંદર એક પોઈન્ટ એ ત્યાં દર્શાવેલો હતો કે ટી.એચ. મોર્ગન દ્વારા ખાસ કરીને એને એક બાબત એ દર્શાવી કે જ્યારે પણ લિંગી પ્રજનનની ક્રિયા એ જોવા મળે ત્યારે એમાં ભિન્નતા એ જોવા મળતી જ હોય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, મેન્ડલ દ્વારા જે દર્શાવવામાં આવેલું હતું કે મોટાભાગની સંતતિ એના પિતૃઓને મળતી આવે છે, મોર્ગને એ બાબતને નકારી અને એને એ બાબત દર્શાવી કે ક્રમશઃ તમે જેમ આગળ વધો એમ જે સંતતિ છે એ પિતૃ કરતાં કંઈક અલગ પડે છે, અને અલગ પડતી આ ક્રિયાને આપણે ભિન્નતા, વેરિએશન એ કહી શકીએ. આ જે ભિન્નતા માટેની માહિતી છે, આધારભૂત માહિતી, એ ટી.એચ. મોર્ગન દ્વારા દર્શાવવામાં આવેલી હતી, અને એને લઈને એને બે પ્રક્રિયા એ ત્યાં દર્શાવી, અને એ પ્રક્રિયા હતી સંલગ્નતા અને વ્યતિકરણ. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો મુખ્ય ટોપિક એ જ છે, સંલગ્નતા અને વ્યતિકરણ. પણ ટોપિકની શરૂઆત કરતાં પહેલાં જો નવા હો તો ચેનલને આજે જ સબસ્ક્રાઈબ એ કરી લેજો, જેથી નવા વિડીયો માટેની જે નોટિફિકેશન છે એ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે. તો શરૂઆત કરીએ આજના ટોપિકની. આજનો આપણો ટોપિક છે સંલગ્નતા અને પુનઃસંયોજન. સંલગ્નતા અને પુનઃસંયોજન સાથે રહી અને લક્ષણો દર્શાવવા એને આપણે સંલગ્નતા કહીએ, અને પિતૃ કરતાં કંઈક અલગ લક્ષણ એ જોવા મળવા જેને આપણે પૂર્ણ સંયોજન કહીએ, લિંકેજ એન્ડ રિકોમ્બિનેટ ક્રિયા એ જોવા મળે છે, એવું મોર્ગને દર્શાવ્યું. અને મોર્ગન દ્વારા ડ્રોસોફિલા ઉપર બે પ્રયોગ એ કરવામાં આવ્યા, જેના દ્વારા એને સાબિતી આપી કે પિતૃ જેવી સંતતિ પણ પ્રાપ્ય થાય છે, અને પિતૃથી અલગ પડતી સંતતિ પણ પ્રાપ્ય થતી જોવા મળે છે. એને આધારભૂત માહિતી એ પ્રયોગ દ્વારા પ્રેક્ટિકલી રીતે એ દર્શાવી હતી. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આ પોઈન્ટ એ ખૂબ જ અગત્યનો છે, એટલે ખાસ છેક સુધી મારી સાથે જોડાયેલા રહેજો, અને જરૂર જણાય ત્યાં નોંધ એ કરતા રહેજો. આ પોઈન્ટને સમજવો એ ખૂબ જ જરૂરી છે, અને પોઈન્ટ એટલો જ અઘરો છે. તો 2 થી 3 વાર આ પોઈન્ટને રિવાઇન્ડ કરજો, જેથી કરીને તમે સરળતાથી આ પોઈન્ટને સમજી શકો. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને લિંગ સંબંધિત જનીનોના અભ્યાસ માટે, કેના અભ્યાસ માટે, તો અહીંયા પહેલો પોઈન્ટ આપણે દર્શાવીએ છીએ કે લિંગ સંબંધિત જનીનોના અભ્યાસ માટે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે લિંગ જેમ કે નર અને માદા એનો અભ્યાસ કરવા માટે
એમાં રહેલા જે જનીનો છે એનો અભ્યાસ કરવા માટે ખાસ કરીને મોર્ગને ડ્રોસોફિલામાં ઘણા બધા દ્વિસંકરણ પ્રયોગ એ કર્યા. તો કે લિંગ સંબંધિત જનીનોના અભ્યાસ માટે મોર્ગને ડ્રોસોફિલામાં ઘણા બધા દ્વિસંકરણ પ્રયોગો એ કર્યા. દ્વિસંકરણ પ્રયોગો એ યોજવામાં આવેલા હતા મોર્ગન દ્વારા. લિંગ સંબંધિત જનીનોનો અભ્યાસ કરવા માટે, એટલે કે લિંગની અંદર સંકળાયેલા જે જનીનો છે એનો અભ્યાસ કરવા માટે ખાસ કરીને મોર્ગને કયા સજીનો ઉપયોગ કર્યો? તો કે ડ્રોસોફિલાનો ઉપયોગ કરી અને એને દ્વિસંકરણના કેટલાક પ્રયોગો એ દર્શાવ્યા. હવે આ જે પ્રયોગો મોર્ગન દ્વારા કરવામાં આવેલા હતા, જે મેન્ડલના વટાણાના દ્વિસંકરણના પ્રયોગ જેવા જ પ્રયોગ હતા, એટલે જે મેન્ડલ દ્વારા વટાણામાં કરવામાં આવેલ દ્વિસંકરણ પ્રયોગ જેવા જ હતા, જે મેન્ડલના વટાણાની ઉપર મેન્ડલે જે દ્વિસંકરણનો પ્રયોગ કર્યો હતો, વિદ્યાર્થી મિત્રો એ ધ્યાન રાખજો. જે મેન્ડલના વટાણામાં કરવામાં આવેલ દ્વિસંકરણના પ્રયોગ જેવા જ હતા. મેન્ડલે જે દ્વિસંકરણના પ્રયોગ એ દર્શાવેલા હતા એવા જ પ્રયોગો એ મોર્ગન દ્વારા પણ દર્શાવવામાં આવેલા હતા. તો વિદ્યાર્થી મિત્રો એ શરૂઆત કરીએ પ્રયોગ 1ની. શરૂઆત કરશું આપણે પ્રયોગ 1ની. હવે અહીંયાથી ખાસ ધ્યાન રાખજો, બે પ્રયોગ એ હું દર્શાવીશ અને એના દ્વારા આપણે સંપૂર્ણ માહિતી એ જોશું. પણ એની જે લખાણની બાબત છે, એની જે સમજવાની બાબત છે એ આપણે બીજા પાર્ટ્સમાં જોશું. આ પાર્ટની અંદર આપણે ખાલી પ્રયોગ દર્શાવશું, એટલે કે પહેલા ભાગમાં આપણે પ્રયોગ જોશું, જ્યારે બીજા ભાગની અંદર આપણે એની લખાણની ક્રિયાને સમજશું. તો ખાસ પ્રયોગ સમજી જશો એટલે લખાણની ક્રિયા એ આપોઆપ સમજાઈ જશે. તો જોઈએ પ્રયોગ નંબર 1. ખાસ કરીને અહીંયા મોર્ગને જે પિતૃપેઢીની પસંદગી કરી, જેને તમે કઈ પેઢી કહેશો? તો કે પી પેઢી તરીકે ઓળખવામાં આવશે. એમાં ખાસ કરીને એક તરફ એને માદાની પસંદગી કરી અને બીજી તરફ એને નરની પસંદગી કરી. હવે આપણે એ બાબત જાણીએ છીએ કે ખાસ કરીને માદા માટેનો જે સિમ્બોલ છે એ આ છે અને નર માટેનો સિમ્બોલ એ આ છે. પણ અહીંયા સૌથી મહત્વની બાબત શું છે કે લક્ષણો એ એના દ્વારા કયા લેવામાં આવેલા હતા? તો કે માદા માટે પીળું શરીર અને સફેદ આંખો. હું દર્શાવું છું કે પીળું શરીર અને સફેદ આંખો. લક્ષણ એ માદા માટે લીધેલું હતું. સામે જોવા જઈએ તો નર માટે લક્ષણ કયું હતું? તો કે બદામી શરીર અને લાલ આંખો. બદામી શરીર અને લાલ આંખો. એટલે આપણે દર્શાવીએ કે બદામી શરીર અને લાલ આંખો. હવે આપણે એટલી બાબત જાણીએ છીએ કે અહીંયા જે કંઈ પણ જનીનો આવેલા હશે એ જનીનો સમજાત રંગસૂત્ર ઉપર કોઈ ચોક્કસ જગ્યાએ ચોક્કસ સ્થાને એ જોવા મળશે. હંમેશા જનીનો એ રંગસૂત્ર ઉપર કોઈ ચોક્કસ જગ્યાએ ચોક્કસ સ્થાને આવેલા હોય અને મોટા ભાગે એ રંગસૂત્ર એ સમજાત રંગસૂત્ર જ હોય. તો અહીંયા એ જ બાબત આપણે દર્શાવી કે ખાસ કરીને અહીંયા જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો આ એક
રંગસૂત્ર છે, અહીંયા આ એક બીજું રંગસૂત્ર છે, આ બે રંગસૂત્ર. એવી જ રીતના ખાસ કરીને સામે જોવા જઈએ તો અહીંયા આ એક રંગસૂત્ર છે અને આ એક અયુગ્મી છે રંગસૂત્ર. અયુગ્મી કહી શકો કારણ કે સમજાત નથી, સમયુગ્મી નથી. તો અહીંયા જોવા જઈએ તો ખાસ કરીને આના માટેની જે સંજ્ઞા છે એ સંજ્ઞા ખાસ ધ્યાન રાખજો. સમજવા જેવી સંજ્ઞાની જ ક્રિયા છે કે આપણે પીળું શરીર લીધું એટલે કે યલો મીન્સ વાય, એટલે અહીંયા આવશે વાય. અને સફેદ આંખો એટલે અહીંયા આવશે ડબલ્યુ. એ જ રીતના અહીંયા પણ વાય અને અહીંયા ડબલ્યુ. સામે આપણે જોવા જશું તો ખાસ કરીને ત્યાં પણ શું આવશે તો કે ત્યાં પણ આવશે વાય અને ડબલ્યુ. અહીંયા કંઈ નહીં આવે, આ યુગની ક્રિયા છે એટલે અહીંયા કંઈ આવશે જ નહીં. પણ અહીંયા સૌથી મહત્વની બાબત શું છે કે માદા જે છે બરાબર, એ માદા હંમેશા પ્રચ્છન્ન હશે, જ્યારે નર એ હંમેશા પ્રભાવી હશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે કેપિટલ પણ લખી શકો, કેપિટલ વાય એન્ડ કેપિટલ ડબલ્યુ. પણ ચોપડી પ્રમાણે ચાલીએ છીએ, એનસીઈઆરટીની બુક પ્રમાણે જો આપણે જોવા જઈએ તો અહીંયા શું આવશે તો કે અહીંયા ઉપરના ભાગે પ્લસની નિશાની આવશે. આ પ્લસની નિશાની દર્શાવે છે કે પ્રભાવી ક્રિયા થઈ. પ્લસની નિશાની એ દર્શાવે છે કે એ પ્રભાવી ક્રિયા થઈ. આવી રીતના આપણે અહીંયા પિતૃપેઢીની પસંદગી એ કરી. હવે એના દ્વારા F1 સંતતિનું નિર્માણ એ જોવા મળશે. હવે અહીંયા ધ્યાન રાખજો કે F1 સંતતિનું નિર્માણ કરીએ તો અહીંયાથી એક રંગસૂત્ર અને અહીંયાથી એક રંગસૂત્ર આવશે. એટલે અહીંયા જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા જોવા મળતી ક્રિયા કઈ હશે તો અહીંયા આપણે દર્શાવશું કે વાય અને ડબલ્યુ. સામે આપણે દર્શાવશું કે વાય પ્લસ અને ડબલ્યુ પ્લસ. આ પહેલી ક્રિયા થઈ. હવે એવી જ રીતના આ ક્રિયાને અહીંયા દર્શાવીએ અથવા આને લઈ લઈએ કે આની સાથે આ ક્રિયા એ દર્શાવવામાં આવે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકશું કે ખાસ કરીને આવી રીતના હશે. તો અહીં શું થશે તો કે અહીંયા વાય અને અહીંયા ડબલ્યુ મેં બે જ સંતતિ દર્શાવી છે. કુલ કેટલી સંતતિ ઉત્પન્ન થાય? 4. ધ્યાન રાખજો, પહેલા સાથે પહેલું, પહેલા સાથે બીજું, બીજા સાથે પહેલું, બીજા સાથે બીજું. જોવા જાવ તો 8 સંતતિ મળશે, 4 એ 4 બરાબર. પૈકીની 2 સંતતિ આ હશે, 2 સંતતિ આ હશે. હું વધારે સંતતિની ક્રિયા નથી દર્શાવતો, ટૂંકમાં જ દર્શાવી દીધી કે અહીંયા 2 સંતતિ મેં દર્શાવી, પણ કુલ 4 સંતતિ ઉત્પન્ન થાય. આવી 2 સંતતિ હશે, આવી 2 સંતતિ હશે, એટલે કુલ 4 સંતતિ હશે. આ જે પેઢીનું નિર્માણ થયેલું છે વિદ્યાર્થી મિત્રો, આ પેઢી કઈ થશે? F1 પેઢી. હવે આમાં જે ઉત્પન્ન થયેલી સંતતિ છે એ કઈ છે, એ કઈ રીતના આપણે નક્કી કરી શકીએ? તો અહીંયા એ બાબત ખાસ ધ્યાનમાં રાખજો કે અહીંયા જોવા જઈએ તો આ રીતના જોવાશે. આ રીતના આપણે જોશું. અહીંયા એક કેપિટલ વાય છે, તો કેપિટલ વાય એ કયા શરીર માટે જવાબદાર છે? તો કે બદામી શરીર માટે. એટલે અહીંયા આપણે દર્શાવશું કે ખાસ કરીને આ બદામી શરીર થશે, બદામી શરીર. અને અહીંયા પણ એક પ્લસની ક્રિયા છે એટલે કે લાલ આંખોની ક્રિયા થશે. બદામી શરીર અને લાલ આંખોની ક્રિયા એ જોવા મળશે. હવે એવી જ રીતના અહીંયા જોવા જઈએ, આ તો અયુગ્મી છે એટલે આની સાથે સરખાવીએ તો જે ખાલી વાય છે એ કયા રંગ માટે? તો કે પીળું શરીર. તો અહીંયા
આપણે દર્શાવશું કે પીળું શરીર અને ખાલી ડબલ્યુ છે એટલે સફેદ આંખોની ક્રિયા એ જોવા મળશે. સફેદ આંખો એ જોવા મળશે. પોઈન્ટ ક્લિયર તમારો? એટલો આ જે નિર્માણ થયું F1 પેઢીનું થયું. હવે જે F1 પેઢી પ્રાપ્ત થયેલી છે એમની જ વચ્ચે આપણે ફરી વખત સંકરણ યોજીએ તો F2 પેઢીનું નિર્માણ એ આપણે સરળતાથી દર્શાવી શકીએ. તો અહીંયા હવે આપણે જોવા જઈએ F2 પેઢીની ક્રિયાને જોવા જઈએ તો શું થશે? તો એ અહીંયા દર્શાવીએ આપણે કે ખાસ કરીને F2 પેઢીની ક્રિયા હવે લે તો શું થશે? તો કે આની સાથે આ ક્રિયા એ લાગુ પડશે. હજી દર્શાવવું હોય તો ત્યાં હું દર્શાવી દો જેથી કરીને તમને સરળતા રહે કે આ જે ક્રિયા છે એ F1 પેઢીમાંથી જ આવેલી ક્રિયા છે કે આ F1 પેઢીની ક્રિયા છે. આ F1 પેઢીની જ ક્રિયા છે. અહીંયા શું આવશે? તો કે અહીંયા Y, અહીંયા W, અહીંયા Y પ્લસ W પ્લસ, સામે આવશે Y W અને આમની વચ્ચે હવે ક્રોસ ક્રિયા કરીએ તો F2 પેઢીનું નિર્માણ એ આપણે સરળતાથી પ્રાપ્ય થઈ શકે. તો આપણે નીચે લઈ લઈશું કે F2 પેઢી એ કઈ પ્રાપ્ત થશે. તો હવે અહીંયા જોયું વિદ્યાર્થી મિત્રો કે પહેલા સાથે પહેલી ક્રિયા એટલે અહીંયા જે સંતતિ પહેલી પ્રાપ્ત થશે એ કઈ હશે? તો કે જોવા જઈએ તો અહીંયા થશે Y, અહીંયા W. આ તરફથી શું આવે છે? તો કે આ તરફથી પણ Y અને આ તરફથી આવે છે W. YW. હવે પહેલા સાથે બીજી ક્રિયા જોવા જઈએ તો અહીંયા શું થશે? તો કે અહીંયા કંઈક આવી ક્રિયા થશે અને અહીંયા જોવા જઈએ તો Y અને W, ખાલી Y અને W જ રહેશે. હવે આની સાથે જ્યારે આ ક્રિયા લઈએ ત્યારે અહીંયા જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા શું થશે? તો કે અહીંયા કેપિટલ અથવા પ્લસની નિશાની કરશું એટલે કે Y પ્લસ અને W પ્લસ. સામે શું થશે? તો કે સામે ખાલી Y અને W. કમ્પ્લીટ. હવે ચોથી સંતતિની ક્રિયા એ આપણે દર્શાવીએ તો અહીંયાથી આ ક્રિયા થશે એટલે કે કંઈક આવી રીતના આપણે જોવા મળશે. તો અહીંયા જોવા મળતી ક્રિયા કઈ હશે? તો કે Y પ્લસ અને W પ્લસ ક્રિયા એ પ્રાપ્ત થશે. આ જે ચાર સંતતિ એ પ્રાપ્ત થયેલી છે વિદ્યાર્થી મિત્રો એ ક્રિયા છે F2 પેઢીની. એ ક્રિયા છે F2 પેઢીની. ખ્યાલ આવી જશે? કમ્પ્લીટ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા સૌથી મહત્વની બાબત શું છે કે સંતતિ કઈ હશે? તો આપણે તો આ રીતના જોવાનું છે કે અહીંયા Y છે, W છે જે સ્મોલમાં છે અને સ્મોલમાં હોય તો ખાસ કરીને સંતતિ કઈ થાય? તો કે પીળું શરીર અને સફેદ આંખો. અહીંયા પણ Y આ તો અયુગ્મી છે એટલે આ જ ક્રિયા જોવાની રહેશે. તો આ પણ કઈ થશે વિદ્યાર્થી મિત્રો? તો કે આ પણ થશે પીળું શરીર અને સફેદ આંખો. એટલે અહીંયા જે બે સંતતિ પ્રાપ્ત થાય છે એ બે સંતતિ એ પીળું શરીર અને સફેદ આંખો ધરાવે છે. સફેદ આંખો એ ધરાવે છે. એવી જ રીતના વિદ્યાર્થી મિત્રો અહીંયા જોવા જઈએ તો તમે જોઈ શકશો
કે અહીંયા વાય પ્લસ અને વાય છે, અહીંયા ડબલ્યુ પ્લસ અને ડબલ્યુ છે. તો વાય પ્લસ અને વાય ડબલ્યુ હોય, બરાબર, વાય પ્લસ અને ડબલ્યુ પ્લસની ક્રિયા એ જોવા મળતી હોય તો એ બદામી શરીર અને લાલ આંખ ધરાવે. અહીંયા તો અયુગ્મી છે, અહીંયા વાય પ્લસ અને ડબલ્યુ પ્લસની ક્રિયા છે, એટલે કે બદામી શરીર અને લાલ આંખો એ ધરાવશે. એટલે અહીંયા આપણે દર્શાવી શકશું કે આ બે સંતતિ એ બદામી શરીર અને લાલ આંખો એ ધરાવે છે. બદામી શરીર અને લાલ આંખની ક્રિયા એ જોવા મળે છે. કમ્પ્લીટ અહીં સુધી. હવે અહીંયા જોવા જઈએ, જે એપ્ટુપેડી પ્રાપ્ય થઈ એ એપ્ટુપેડી એ પિતૃપેડી જેવી જ હતી, જેમ મેન્ડલે પણ દર્શાવેલી હતી કે હા, એપ્ટુપેડીમાં જે કંઈ પણ સંતતિ પ્રાપ્ય થાય છે એ બધી પિતૃ જેવી જ હોય છે. એટલે કે અહીંયા આપણે એટલું કહી શકીએ કે આ જે સંતતિ પ્રાપ્ય થઈ એ તમામ સંતતિ એ પિતૃ જેવી જ છે. અને પિતૃ જેવી સંતતિ જે પ્રાપ્ત થયેલી છે એની ટકાવારી કેટલી? તો કે 98.7%. હું દર્શાવું છું, પિતૃ જેવી જ સંતતિ જે પ્રાપ્ત થયેલી છે જેનું પ્રમાણ 98.7% જેટલું હતું. આ ટકાવારી તો આપણે યાદ જ રાખવાની રહેશે, બરાબર, કે 98.7% પ્રમાણ એ પિતૃ જેવી સંતતિનું જ હતું. હવે પિતૃ કરતાં અલગ પડતી સંતતિ કઈ રીતના? તો કે અહીંયા આપણે દર્શાવીએ કે આ જે ક્રિયા લીધી છે, આપણે એપ્ટુપેડીનું જે નિર્માણ એ કરેલું છે, એમાં જે આ સંતતિ પ્રાપ્ત થઈ છે એમાં વ્યતિકરણની ક્રિયા જોવા મળે. વ્યતિકરણ એટલે જનીનોની થતી અદલા બદલી. ધોરણ 11માં તમે ભણી ગયા છો કે અર્ધીકરણની પ્રક્રિયા દરમિયાન જે પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થાની ક્રિયાને ક્રમશઃ આગળ વધારો તો એમાં વ્યતિકરણની ક્રિયા થાય અને વ્યતિકરણ રચાય એટલે ત્યાં જનીનોની શું થશે? અદલા બદલી. વિદ્યાર્થી મિત્રો, એટલે અહીંયા આ જે સંતતિ છે એને લઈએ તો અહીંયા આપણે એ સંતતિને જોઈ. ધ્યાન રાખજો, જુઓ અહીંયાથી સમજવાની બાબત છે સૌથી અગત્યની. બાકી તો અહીંયા મેન્ડલ જે દર્શાવેલી ક્રિયા હતી એવી જ ક્રિયા છે. અહીંયા આપણે દર્શાવીએ તો અહીંયા શું હતું જુઓ તો કે વાય પ્લસ ડબલ્યુ પ્લસ, અહીંયા વાય અને ડબલ્યુ આવું કંઈક હતું. વાય પ્લસ ડબલ્યુ પ્લસ, અહીંયા વાય ડબલ્યુ. હવે જ્યારે વિદ્યાર્થી મિત્રો વ્યતિકરણ સર્જાય એટલે આ બાબત ધ્યાન રાખજો કે આ જે કેપિટલ અથવા વાય પ્લસ છે એની સાથે સ્મોલ ડબલ્યુ જોડાય. કેપિટલ અથવા વાય પ્લસ સાથે સ્મોલ ડબલ્યુ જોડાય, જનીનોની અદલા બદલી થાય. અને જે વાય છે એની સાથે કેપિટલ અથવા પ્લસ ડબલ્યુ એ જોડાય એટલે જનીનોની ત્યાં શું થશે? અદલા બદલી. અને વિદ્યાર્થી મિત્રો, જનીનોની અદલા બદલી થાય એટલે કંઈક આવી ક્રિયા એ આપણે જોવા મળે. સામે અહીંયા કંઈક આવી ક્રિયા એ આપણે જોવા મળશે. અને ક્રિયા કઈ હશે? તો કે અહીંયા જોવા જઈએ તો ધ્યાન રાખજો, અહીંયા વાય પ્લસ અને નીચે આવશે ડબલ્યુ. વાય પ્લસ અને ડબલ્યુ. જ્યારે સામેની બાજુએ વાય સાથે ડબલ્યુ પ્લસની ક્રિયા એ જોવા મળશે. વાય સાથે ડબલ્યુ પ્લસની ક્રિયા એ જોવા મળશે. આ શું થયું? જનીનોની થઈ અદલા બદલી. અને આ એક ક્રિયાને આપણે પિતૃ તરીકે લઈએ, પિતૃપેઢી તરીકે. એટલે અહીંયા ખાસ કરીને એને આપણે દર્શાવીએ કે આવી રીતના આ એક પિતૃની પ્રક્રિયા એ પૂર્ણ થઈ.
કે આ એક પિતૃની ક્રિયા એ આપણે લીધી જેની અંદર વાય પ્લસ અને ડબલ્યુ સામે વાય અને અહીંયા ડબલ્યુ પ્લસ. હવે જે નર તરીકેની પસંદગી છે, આ તો માદાની પસંદગી થઈ, સામે નર તરીકેની પસંદગી આપણે લઈએ અથવા કોઈ સંતતિની ક્રિયાને આપણે લઈએ તો અહીંયા શું થશે? તો કે અહીંયા કંઈક આવી ક્રિયા થશે. અહીંયા થશે વાય અને ડબલ્યુ જે પ્રચ્છન્ન હશે, જે એક પ્રચ્છન્ન ક્રિયા એ દર્શાવશે. કમ્પ્લીટ અહીં સુધી ધ્યાન રાખજો, અહીંયા પ્રચ્છન્ન લીધેલ છે. અને હવે જો આમની વચ્ચે સંકરણ યોજવામાં આવે, આમની વચ્ચે જો સંકરણ એ યોજવામાં આવે તો ઉત્પન્ન થતી સંતતિ જે હશે એ કઈ કઈ હશે? તો અહીંયા જોઈએ, ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. આ પહેલા સાથે પહેલું એટલે કંઈક આવી ક્રિયા આપણે પ્રાપ્ત થશે. જોવા જઈએ તો અહીંયા વાય પ્લસ અને અહીંયા આવશે ડબલ્યુ, અહીંયા વાય અને અહીંયા આવશે ડબલ્યુ. કમ્પ્લીટ. હવે પેલા સાથે બીજી ક્રિયા લઈએ આપણે તો એ શું થશે? અહીંયા કંઈક આવી ક્રિયા એ જોવા મળશે. એટલે કે અહીંયા થશે વાય પ્લસ અને અહીંયા થશે ડબલ્યુ. કમ્પ્લીટ. હવે બીજા સાથે પહેલી ક્રિયા એટલે અહીંયા જે ઉત્પન્ન થતી સંતતિ છે, અહીંયા ઉત્પન્ન થતી જે સંતતિ છે એ કઈ હશે? તો કે અહીંયા હશે વાય અને અહીંયા હશે ડબલ્યુ પ્લસ, સામે અહીંયા વાય અને અહીંયા ડબલ્યુ. કમ્પ્લીટ. અને બીજા સાથે બીજી ક્રિયા એ લઈએ આપણે અને અહીંયા સંતતિની ક્રિયાને આપણે દર્શાવીએ વિદ્યાર્થી મિત્રો. તો શું થશે? તો કે બીજા સાથે બીજી ક્રિયા એટલે અહીંયા આવશે વાય અને અહીંયા આવશે ડબલ્યુ પ્લસ. કમ્પ્લીટ. કુલ 4 સંતતિ ઉત્પન્ન થઈ અને 4 સંતતિ જે ઉત્પન્ન થયેલી છે આ પણ એપ્ટુપેડીની જ ક્રિયા દર્શાવશે. પણ અહીંયા જે એપ્ટુપેડીની ક્રિયા જોવા મળશે કે જેમાં ખાસ કરીને વ્યતિકરણ રચાયેલું છે, જેમાં વ્યતિકરણ જોવા મળે છે, વ્યતિકરણ રચાયેલું છે, એ એપ્ટુપેડીની ક્રિયાને ચકાસવામાં આવે તો પિતૃ કરતાં કંઈક અલગ જ પ્રાપ્ય થતી જોવા મળતી હશે. જો તો પ્રાપ્ય થાય છે કે કેમ? હવે અહીંયા જુઓ, આ બેમાં એક વાય પ્લસ છે. વાય પ્લસ કેના માટે જવાબદાર છે? તો કે બદામી શરીર માટે. એટલે અહીંયા આવશે કે આ ક્રિયા કઈ થઈ? તો કે આ ક્રિયા એ બદામી શરીરની થઈ. અને નીચે તમે જોવા જાઓ વિદ્યાર્થી મિત્રો તો નીચે શું છે? ડબલ્યુ ડબલ્યુ સ્મોલ છે અને સ્મોલ ડબલ્યુ ડબલ્યુ એ કઈ આંખ માટે જવાબદાર છે? તો કે એ સફેદ આંખ માટે જવાબદાર છે. સફેદ આંખ માટે એ જવાબદાર છે. અહીંયા પણ એ જ ક્રિયા થશે. આ તો અયુગ્મી છે એટલે અહીં વાય પ્લસ છે એટલે કે અહીંયા પણ જોવા જઈએ તો બદામી શરીર અને અહીંયા પણ સફેદ આંખની ક્રિયા એ જોવા મળશે.
બદામી શરીર અને સફેદ આંખ. એવી રીતના અહીંયા જોવા જઈએ તો વાય છે, સ્મોલ વાય એ કયા શરીર માટે જવાબદાર છે? તો કે પીળા શરીર માટે. એટલે અહીંયા આવશે પીળું શરીર. અને નીચે જુઓ તો કે નીચે એક W+ ની ક્રિયા છે. W+ ની ક્રિયા. હવે W+ ની ક્રિયા એ કઈ આંખ માટે જવાબદાર છે? તો કે લાલ આંખ. એટલે અહીંયા પીળું શરીર, લાલ આંખ. એવી જ રીતના અહીંયા પણ થશે એ જ ક્રિયા. જોઈ લો તો કે અહીંયા પણ થશે પીળું શરીર અને લાલ આંખની ક્રિયા એ જોવા મળશે. સૌથી વિદ્યાર્થી મિત્રો, જ્યારે વ્યતિકરણ જોવા મળે છે ત્યારે વ્યતિકરણને લઈને આપણે કહી શકીએ કે પિતૃ કરતાં કંઈક અલગ જ સંતતિ પ્રાપ્ત થઈ. અહીંયા જે પ્રાપ્ત થયેલી સંતતિ હતી અને અહીંયા જે પ્રાપ્ત થયેલી સંતતિ હતી એ કંઈક અલગ જ છે. એટલે આ ચારે ચાર જે સંતતિ એ પ્રાપ્ત થયેલી છે, અહીંયાથી લઈ અહીંયા સુધી આ ચારે ચાર જે સંતતિ પ્રાપ્ત થયેલી છે એ પિતૃ પેઢી જેવી હશે નહીં. પિતૃ કરતાં કંઈક અલગ છે. પીળું શરીર અને સફેદ આંખ હોવી જોઈએ, જેની જગ્યાએ પીળું શરીર અને લાલ આંખ છે. અહીંયા બદામી શરીર અને લાલ આંખ હોવી જોઈએ, જ્યારે અહીંયા બદામી શરીર અને સફેદ આંખ છે. એ દર્શાવે છે કે અહીંયા ભિન્નતા એ જોવા મળે છે. અને મોસ્ટ ઓફલી જ્યાં વ્યતિકરણ એટલે કે જનીનોની અદલા બદલી થાય ત્યારે ભિન્નતા એ જોવા મળે છે. તો આપણે કહી શકીએ પિતૃથી જુદી સંતતિ છે. અહીંયા આપણે દર્શાવીએ કે પિતૃથી અલગ સંતતિ, જુદી પડતી સંતતિ. અને જુદી પડતી સંતતિનું અહીંયા પ્રમાણ જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા પ્રમાણ આવશે 1.3%. 1.3%. એટલે કે 100%ની ક્રિયા અહીંયા પૂર્ણ થઈ. પણ વિદ્યાર્થી મિત્રો, હવે સમજવાની જે બાબત છે સૌથી અગત્યની, જો આ પહેલો પ્રયોગ સમજાઈ જશે, બીજો પ્રયોગ આપોઆપ તમને ક્લિયર થઈ જશે. એટલે અહીંયા આપણે સમજવાનું શું છે કે જ્યારે તમને પિતૃ પેઢી જેવી જ સંતતિ પ્રાપ્ત થાય ત્યારે માની લેવું કે એ ક્રિયા એ સંલગ્નતાની છે. એટલે અહીંયા આપણે એ બાબત દર્શાવી શકશું કે આ જે ક્રિયા પ્રાપ્ત થઈ એ ક્રિયા સંલગ્નતાની થઈ. જ્યારે પિતૃથી કંઈક અલગ સંતતિ પ્રાપ્ત થાય ત્યારે આપણે આને પૂર્ણ સંયોજન તરીકે ઓળખી શકીએ કે આ ક્રિયા એ પૂર્ણ સંયોજનની થઈ. એક સંલગ્નતાની ક્રિયા થઈ અને બીજી ક્રિયા એ પૂર્ણ સંયોજનની લિંકેજ એન્ડ રીકોમ્બિનેટ ક્રિયા એ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પહેલો પ્રયોગ હતો કે જેના દ્વારા આપણે આ બાબત દર્શાવી શકીએ. તમને બુકની અંદર આકૃતિ સાથે આ ક્રિયા સમજાવેલી છે, પણ કદાચ એમાં નહીં સમજાય એટલે મેં સાવ સરળતાથી તમને સમજાવ્યું છે. હવે આ રીતના તમે જો સમજી સજો, આ રીતના તમે સમજવાનો પ્રયત્ન કરશો તો બુકની અંદર આપેલી જે ક્રિયા છે સરળતાથી સમજી શકાશે. હવે એને જ અનુસરીને પ્રયોગ બીજો જોઈએ. પ્રયોગ નંબર 2ની ક્રિયા એ જોઈએ આપણે સામે. જોઈએ પ્રયોગ નંબર 2. પ્રયોગ નંબર 2ની અંદર મોર્ગને જે પિતૃ પેઢીની પસંદગી કરી, એટલે કે જે પી પેઢીની પસંદગી એ કરેલી હતી, એમાં માદા તરીકે સફેદ રંગ અને ટૂંકી પાંખ. એક માદા તરીકે અહીંયા આપણે દર્શાવીએ કે માદા તરીકે એને સફેદ રંગ અને ટૂંકી પાંખ મેં દર્શાવું છું. સફેદ રંગ અને ટૂંકી પાંખ. જ્યારે નર તરીકે એને કાળો રંગ અને લાંબી પાંખ લીધેલી હતી. તો કે નર તરીકે
નરની ક્રિયાને આપણે આ રીતના દર્શાવીએ તો કે નર તરીકે કાળો રંગ અને લાંબી પાંખ, કાળો રંગ અને લાંબી પાંખની ક્રિયા એ દર્શાવેલી હતી. હવે એમના માટેના જે જનીનો છે એની ક્રિયા આપણે જોઈએ તો કે આના માટેના જનીનોની ક્રિયા એ આપણે જોવા જઈએ તો કે આ બે સમજાત રંગસૂત્ર હશે. અહીંયા નરની અંદર સમજાત નહીં હોય એટલે કે એક અયુગ્મી ક્રિયા એ જોવા મળશે આવી રીતના. અહીંયા શું આવશે તો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આવશે W અને અહીંયા આવશે M, અહીંયા પણ W અને અહીંયા આવશે M, પણ આ સ્મોલ રહેશે. પોઈન્ટ તમારો હવે ક્લિયર છે એટલે આગળ મારે કહેવાની જરૂર નથી. એટલે કે આ ક્રિયા એ કેવી થઈ જશે તો કે આ ક્રિયા એ પ્રચ્છન્ન થઈ જશે. અને સામે શું રહેશે તો કે વિદ્યાર્થી મિત્રો સામે થશે W પ્લસ અને M પ્લસની ક્રિયા એ જોવા મળશે. W પ્લસ અને M પ્લસની ક્રિયા એ જોવા મળશે. પોઈન્ટ ક્લિયર. હવે એના દ્વારા જો F1 પેઢીનું નિર્માણ કરવામાં આવે તો અહીંયા ધ્યાન રાખજો, અહીંયાથી આ ક્રિયા, અહીંયાથી આ ક્રિયા, એટલે કે આ સૌથી પહેલી ક્રિયા જેમાં અહીંયા રહેશે WM અને અહીંયા રહેશે W પ્લસ અને M પ્લસ. આ પહેલી સંતતિ પ્રાપ્ય થઈ. હવે એવી જ રીતના આપણે બીજી ક્રિયા એ જોઈએ તેના દ્વારા પણ આપણે સમજી શકીએ કે અહીંયાથી આ ક્રિયા લે તો અહીંયા જેમાં જે સંતતિ પ્રાપ્ત થાય છે જેમાં W અને M ક્રિયા જોવા મળશે. તો આ એક સંપૂર્ણ જે પેઢીનું નિર્માણ થયેલું છે આ સંપૂર્ણ પેઢી એકાઈ થઈ વિદ્યાર્થી મિત્ર F1 પેઢી. તો F1 પેઢીની અંદર જોવા જઈએ તો આ ક્રિયા કઈ થઈ આ રીતના જોવાનું છે આપણે. W પ્લસ છે એટલે કાળો રંગ અને M પ્લસ છે એટલે કે લાંબી પાંખ, એટલે કે અહીંયા જે સંતતિ ઉત્પન્ન થશે એ કાળો રંગ અને લાંબી પાંખ એ ધરાવશે. કમ્પ્લીટ. જ્યારે અહીંયા જોવા જઈએ તો આ તો અયુગ્મી છે, આ સ્મોલ ક્રિયા છે. સ્મોલ W કેના માટે જવાબદાર છે તો કે સફેદ રંગ માટે, તો કે અહીંયા સફેદ રંગ, અહીંયા સ્મોલ M છે તો કે એ કેના માટે તો કે ટૂંકી પાંખ માટે જવાબદાર છે. F1 પેઢીની ક્રિયા પ્રાપ્ય થઈ અને F1 પેઢીની અંદર જે પ્રાપ્ય થયેલી ક્રિયા છે એમની જ વચ્ચે હવે સંકરણ યોજવામાં આવે તો આપણે F2 પેઢીનું નિર્માણ એ જોઈ શકીએ. વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખજો, આ પહેલા સાથે આ પહેલી ક્રિયા એટલે અહીંયા આપણે દર્શાવી શકશું કે આવી રીતના પહેલા સાથે પહેલી ક્રિયા. તો પહેલા સાથે પહેલી ક્રિયામાં શું આવશે તો કે અહીંયા આવશે W, અહીંયા M, અહીંયા પણ W અને અહીંયા પણ M આવશે. કમ્પ્લીટ એ સુધી. હવે જોવા જઈએ પહેલા સાથે બીજી ક્રિયા એટલે અહીંયા આપણે જોવા જઈએ તો કંઈક આવી રીતની ક્રિયા એ પ્રાપ્ત થશે અને અહીંયા આવશે WM જ. હવે બીજા સાથે પહેલી ક્રિયા એટલે અહીંયા શું થશે તો કે અહીંયા કંઈક આવી ક્રિયા એ પ્રાપ્ત થશે એટલે કે એક તરફ આવશે
ડબલ્યુ પ્લસ એમ પ્લસ, અને બીજી તરફ આવશે ડબલ્યુ અને એમ. હવે બીજા સાથે બીજી ક્રિયાને આપણે લઈએ તો અહીંયા જોવા જઈએ તો કંઈક આવી રીતના જોવા મળશે, અને અહીંયા જોવા મળશે ડબલ્યુ પ્લસ અને અહીંયા એમ પ્લસ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોવા જઈએ તો બે સંતતિ જે તમને પ્રાપ્ત થાય છે, આ બે સંતતિ હવે તો ક્લિયર થઈ જવું જોઈએ પોઈન્ટ કે આ જે બે સંતતિ પ્રાપ્ત થાય છે એ બે સંતતિ કઈ હશે તો કે સફેદ રંગ અને ટૂંકી પાંખ ધરાવતી, સફેદ રંગ અને ટૂંકી પાંખ એ ધરાવતી, સફેદ રંગ અને ટૂંકી પાંખ ધરાવતી. જ્યારે આ બે સંતતિ જે પ્રાપ્ત થાય છે વિદ્યાર્થી મિત્રો એ કયા હશે તો કે એ હશે કાળો રંગ અને લાંબી પાંખ ધરાવતી. કારણ કે એક ડબલ્યુ પ્લસ છે, અહીંયા એક એમ પ્લસ છે, અહીંયા તો આ યુગ્મી છે એટલે કે અહીંયા ડબલ્યુ પ્લસ અને એમ પ્લસની ક્રિયા છે, એટલે એ દર્શાવે છે કે જે પ્રભાવી ક્રિયા છે એટલે કે કાળો રંગ અને લાંબી પાંખ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે F2 પેઢીનું નિર્માણ થશે, F1 પેઢી પછી જે આ પેઢીનું જે નિર્માણ થયું એ F2 પેઢી છે. આ F2 પેઢી એ એની પિતૃ પેઢી જેવી જ છે ને, એટલે પિતૃ જેવી સંતતિ એ અહીંયા પ્રાપ્ય થાય છે, અને પિતૃ જેવી સંતતિ જે પ્રાપ્ત થાય છે એનું પ્રમાણ અહીંયા જોવા જઈએ તો 62.8% હશે. અહીંયા હું દર્શાવું છું કે આ જે પિતૃ જેવી જ સંતતિ છે જેનું પ્રમાણ 62.8% જેટલું જોવા મળે છે. ટકાવારી ખાસ ધ્યાન રાખજો, 62.8% જેટલું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે ક્રિયા થઈ, આ જે ક્રિયા એ જોવા મળી કે પિતૃ પેઢી જેવી જ ક્રિયા એ જોવા મળે છે, એનો મતલબ કે આ ક્રિયા એ સંલગ્નતાની થઈ. કેની થઈ? સંલગ્નતા, કે અહીંયા જનીનો સાથે જ રહે છે અને પિતૃ જેવી સંતતિનું નિર્માણ થાય છે. પણ જો હવે વ્યતિકરણ એ જો જોવામાં આવે, વ્યતિકરણ એટલે આ સંતતિ લેશું, અને અહીંયા એ બાબતનો ખ્યાલ રાખજો ખાસ. જો આને લઈએ તો અહીંયા આવશે ડબલ્યુ પ્લસ, અહીંયા આવશે એમ પ્લસ, અને અહીંયા આવશે ડબલ્યુ અને અહીંયા આવશે એમ. વ્યતિકરણ સર્જાય એટલે જનીનોની શું થાય? અદલા બદલી. આપણે અહીંયા જોઈ ગયા. એવી જ રીતના અહીંયા પણ ડબલ્યુ પ્લસ સાથે એમ આવશે, સ્મોલ એમ, અને ડબલ્યુ સાથે કેપિટલ અથવા એમ પ્લસ આવશે. એટલે સામે જે ક્રિયા થશે એ કંઈક આવી ક્રિયા જોવા મળશે વિદ્યાર્થી મિત્રો. ફેરફાર થયેલી જે ક્રિયા છે એ તમને કંઈક આવી રીતના પ્રાપ્ત થશે. શું પ્રાપ્ત થશે તો કે અહીંયા ડબલ્યુ પ્લસ હશે, ડબલ્યુ પ્લસ, અને અહીંયા નીચે શું હશે તો કે એમ. એવી જ રીતના સામે અહીંયા ડબલ્યુ હશે, પણ નીચે શું હશે તો કે નીચે રહેશે એમ પ્લસ. કમ્પ્લીટ એમ પ્લસ ક્રિયા. આ એક પિતૃની પસંદગી થઈ ગઈ જે વ્યતિકરણ પામેલ છે, અને અહીંયા એ જ ક્રિયાને આપણે લઈ લઈએ પાછું. ત્યાં એક પિતૃની પસંદગી થઈ ગઈ કે જેમાં ડબલ્યુ પ્લસ અને એમ છે, અને સામે ડબલ્યુ અને એમ પ્લસ એ જોવા મળે છે. અને બીજી ક્રિયા જે લેશો આપણે એ એકદમ સ્મોલ ક્રિયા રહેશે, સ્મોલ ક્રિયા એ જોવા મળશે. આ ક્રિયા એટલે અહીંયા
બીજા પિતૃની જે પસંદગી થશે એ બીજા પિતૃની પસંદગીમાં અહીં કંઈક આવી રીતના હશે, એક અયુગ્મી એ જોવા મળશે, એટલે કે અહીંયા ડબલ્યુ રહેશે અને અહીંયા એમ રહેશે, ડબલ્યુ અને એમ એ જોવા મળશે. હવે વિદ્યાર્થી મિત્રો, આમની વચ્ચે જો સંકરણ યોજવામાં આવે તો શું થશે? તો અહીંયા ધ્યાન રાખજો કે સંકરણ એ યોજવામાં આવે અને જે પહેલી સંતતિ ઉત્પન્ન થાય એમાં શું હશે? તો કે એમાં હશે ડબલ્યુ પ્લસ અને એમ સ્મોલ એમ કમ્પ્લીટ, અને અહીંયાથી શું આવશે? તો કે અહીંયાથી સ્મોલ ડબલ્યુ અને સ્મોલ એમ એ આવશે. આ પહેલી ક્રિયા થઈ ગઈ. હવે પહેલા સાથે બીજી ક્રિયા લઈ તે કંઈક આવી રીતના પ્રાપ્ત થશે. શું પ્રાપ્ત થશે વિદ્યાર્થી મિત્રો? તો કે અહીંયા રહેશે ડબલ્યુ પ્લસ અને નીચે રહેશે સ્મોલ એમ. હવે બીજા સાથે પહેલી ક્રિયા એટલે અહીંયા શું થશે? તો કે અહીંયા જોવા જઈએ તો અહીંયા આવશે ડબલ્યુ, નીચે આવશે એમ પ્લસ અને સામે આવશે ડબલ્યુ એમ કમ્પ્લીટ. અને બીજા સાથે બીજી ક્રિયા એટલે કંઈક આવી ક્રિયા જોવા મળશે. અને એ આવશે ડબલ્યુ અને અહીંયાથી આવશે એમ પ્લસ. કુલ 4 સંતતિ પ્રાપ્ય થઈ. વિદ્યાર્થી મિત્રો, આ જે પેઢીનું નિર્માણ થયું એ પેઢી કઈ હતી? F2 પેઢી. હવે F2 પેઢીની અંદર જે ઉત્પન્ન થયેલી સંતતિ છે એ જોવા જઈએ તો ધ્યાન રાખજો, આપણે તો આ રીતના જોવાનું રહેશે. જો અહીંયા ડબલ્યુ પ્લસ છે, ડબલ્યુ પ્લસ હોય તો એ કયા રંગ માટે જવાબદાર હોય? કાળો રંગ, એટલે અહીંયા આવશે કાળો રંગ, બરાબર. અને સ્મોલ એમની ક્રિયા છે, સ્મોલ એમ એ ટૂંકી પાંખ માટે જવાબદાર છે. એવી જ રીતના અહીંયા પણ ડબલ્યુ પ્લસ છે અને અહીંયા એમ છે, આ તો અયુગ્મી છે. એટલે અહીંયા તમે આ જે બે સંતતિ ઉત્પન્ન થશે એ બે સંતતિ કઈ હશે? તો કે કાળો રંગ અને ટૂંકી પાંખ ધરાવતી સંતતિ. હું દર્શાવું છું કે કાળો રંગ અને ટૂંકી પાંખ ધરાવતી સંતતિ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોવા જઈએ તો ડબલ્યુ બંને સ્મોલ છે. સ્મોલ હોય તો એ સફેદ રંગ માટે જવાબદાર છે. અને નીચે જુઓ તો કેપિટલ અથવા એમ પ્લસની ક્રિયા છે. અહીંયા પણ એમ પ્લસની ક્રિયા છે, એટલે એ કઈ પાંખ માટે જવાબદાર હશે? તો કે લાંબી પાંખ. એટલે અહીંયા કંઈક આવું થશે કે આ બે સંતતિ એ સફેદ રંગ અને લાંબી પાંખ ધરાવે છે. જો વ્યતિકરણ પામેલ છે, અહીંયા આપણે દર્શાવ્યું કે આ ક્રિયા એ વ્યતિકરણ પામેલ છે, અને વ્યતિકરણ પામેલ હોય તેમાં ભિન્નતા જોવા મળે, જે દર્શાવે છે કે ઉત્પન્ન થતી જે F2 પેઢીની અંદર 4 સંતતિ છે એ પિતૃ જેવી નથી, પિતૃ કરતાં કંઈક અલગ જ એ પ્રાપ્ત થતી જોવા મળે છે, જે દર્શાવે છે કે પિતૃથી જુદી સંતતિ છે. અહીંયા આપણે દર્શાવીએ કે આ જે કંઈ પણ પ્રાપ્ય થાય છે એ પ્રાપ્ય થતી ક્રિયા એ પિતૃથી જુદી સંતતિ છે. અને પિતૃથી આ જુદી સંતતિ છે જેનું અહીંયા પ્રમાણ એ 37.2% હશે. 37.2% એ જોવા મળશે. અહીંયા 62.8 અને અહીંયા 37.2, કુલ 100%ની ક્રિયા એ થઈ જશે. પણ આ પિતૃ કરતાં કંઈક અલગ પ્રાપ્ય થાય છે એ દર્શાવે છે કે અહીંયા જોવા મળતી જે આ ક્રિયા છે એ પૂર્ણ સંયોજનની છે, બરાબર.
રિકોમ્બિનેટ ક્રિયા છે. તો વિદ્યાર્થી મિત્રો, જે મોર્ગન દ્વારા બાબત દર્શાવવામાં આવેલી હતી, મોર્ગને કીધું કે પિતૃ જેવી જ સંતતિ પ્રાપ્ત થાય એવું જરૂરી નથી, પિતૃ કરતાં કંઈક અલગ સંતતિ પણ પ્રાપ્ત થઈ શકે છે. જે એને કીધું કે લિંગી પ્રજનનની અંદર ભિન્નતા એ જોવા મળે છે, એનો એક આધારભૂત પુરાવો એ મોર્ગન દ્વારા રજૂ કરવામાં આવેલ છે, જે આપણે અહીંયા જોઈએ છીએ. તો આ બે પ્રયોગ આજે અહીંયા દર્શાવવામાં આવેલા છે. પાર્ટ 2 ની અંદર આપણે એના વિશે સમજશું, એ પ્રયોગ વિશેની ટોટલી માહિતી એ મેળવશું. આશા રાખીશ કે આજનો પોઈન્ટ એ તમને સંપૂર્ણ રીતે સમજાઈ ગયો હશે. જો સમજાઈ ગયો હોય તો કોમેન્ટ બોક્સની અંદર યસ એ લખજો. ખાસ નવા હો તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો. ફરી મળશું. થેન્ક યુ. ધન્યવાદ.